હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હું છું મેહુલ અને તમે જોઈ રહ્યા છો તમારી પોતાની ધોરણ 12 માટેની ચેનલ એજ્યુટચ. આજે આપણે અગાઉનો લેક્ચર છે એ આપણે સ્ટાન્ડર્ડ 12 યુનિટ 3 એનો પાર્ટ આપણે 7નો અભ્યાસ કર્યો હતો. આજે આપણે સ્ટાન્ડર્ડ 12 અને યુનિટ 3 મેનેજ યોર સ્ટ્રેસની અંદર આપણે પાર્ટ 8 એટલે કે ભાગ 8 લઈને આવ્યો છું. તો આ પાર્ટ 8ની અંદર કઈ એક્સરસાઇઝ કરવાની છે જેનાથી આપણો સ્ટ્રેસ છે એ હળવો થઈ જાય, માનસિક તણાવ છે, મેન્ટલ સ્ટ્રેસ, એને આપણે હળવો કરી શકીએ, એના સમજૂતી આજે હું તમને આપવાનો છું. કેમ કે અમારો તો બેઝ જ એ છે કે પ્રશ્ન તમારો અને સોલ્યુશન અમારું. નમસ્કાર વિદ્યાર્થીઓ. તો આજે આપણે સ્ટાન્ડર્ડ 12 માટેનો યુનિટ 3 જે મેનેજ યોર સ્ટ્રેસ આપણે યુનિટ ભણી રહ્યા છીએ એની અંદર ગઈકાલે આપણે સ્ક્રીન એક્સરસાઇઝ કરી હતી જે આપણો પાર્ટ 7 હતો. આજે આપણો પાર્ટ 8 એટલે કે ભાગ 8 હું લઈને આપ સમક્ષ આવ્યો છું. ત્યારે ભાગ 8ની અંદર એટલે કે પાર્ટ 8ની અંદર આપણે એન્ટિસિપેટિંગ સક્સેસ એ એક્સરસાઇઝની વાત કરવાની છે. ચાલો તો આ એન્ટિસિપેટિંગ સક્સેસની અંદર શું છે એ હું તમને કહું. વિદ્યાર્થી મિત્રો, અહીં એન્ટિસિપેટિંગ જેનો અર્થ થાય છે પૂર્વધારણા અને સક્સેસ એટલે કે સફળતા. એટલે કે સફળતા છે એની પૂર્વધારણા કરી લો. પૂર્વધારણા એટલે કે આ એક પ્રકારની એક્સરસાઇઝ છે કે તમને સફળતા મળી છે એવી પૂર્વ અગાઉથી ધારણા કરી લો. બરાબર? ચાલો તો સમજીએ આની અંદર શું છે. વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક. વેન એટલે કે જ્યારે જીવન, ટુ એટલે કે ઘણું વધારે, હેક્ટિક એટલે કે દોડધામવાળું, બીકમ્સ એટલે કે બને છે. એટલે કે જ્યારે જીવન વધારે દોડધામવાળું બને છે, વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક વી કેન એન્ડ અપ ફીલિંગ મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ. ત્યારે આપણે માનસિક રીતે ચિંતામાં હોવું, ટાઈડ ઇન નોટ્સ એટલે કે માનસિક રીતે ચિંતામાં હોવાની ફિલિંગ્સ એટલે કે લાગણીનો અનુભવ થઈ શકે છે. કેન એન્ડ અપ ફિલિંગ્સ એટલે કે લાગણીનો અનુભવ થઈ શકે છે. આખા વાક્યનું ગુજરાતી કરું છું. જ્યારે જીવન ખૂબ જ વધારે દોડધામવાળું બને છે ત્યારે આપણને માનસિક ટાઈડ ઇન નોટ્સ એટલે કે ચિંતામાં હોવાનું ફિલિંગ્સ એટલે કે લાગણીનો અનુભવ કેન એન્ડ અપ એટલે કે થઈ શકે છે. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. નથિંગ એટલે કે કંઈ પણ સરળ અને હકારાત્મક, સીમ્સ એટલે કે દેખાતું નથી. બરાબર? અહીં નથિંગ્સ છે એટલે નકાર શબ્દ છે. બરાબર? એટલે કે કંઈ પણ સરળ અને હકારાત્મક દેખાતું નથી. પેસિમિઝમ એટલે કે થશે નકારાત્મક. બરાબર? સેટ્સ ઇન એટલે કે નકારાત્મક જે વિચારો છે એ તમારી અંદર રહેલા છે. સેટ્સ ઇન. એન્ડ અને વી કેન નોટ સી એ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ્સ. અને આપણે આપણી હાલની સમસ્યાની બહાર જવાનો, વે એટલે કે બહાર જવાનો કોઈ રસ્તો કેન નોટ સી એટલે કે જોઈ શકતા નથી. એટલે કે નકારાત્મક વિચારો છે એ આપણા અંદર પડેલા છે. એટલે કે પેસિમિઝમ, સેટ્સ ઇન, એન્ડ અને વી કેન નોટ સી એ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ્સ એટલે કે આપણી અત્યારની હાલની સમસ્યામાંથી આપણે બહાર જવાનો રસ્તો, વે એટલે રસ્તો, કેન નોટ સી એટલે કે જોઈ શકતા નથી. જ્યારે આપણે નકારાત્મક વિચારમાં હોય ત્યારે આપણે બહાર નીકળવાનો રસ્તો જોઈ શકતા નથી. વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. આપણે એટલે કે આપણે એન્ટિસિપેટિંગ સક્સેસનો અર્થ થશે વિદ્યાર્થીઓ, એન્ટિસિપેટિંગ એટલે સફળતાની પૂર્વધારણાની તકનિક સાથે, વિથ એટલે સાથે, ઓપ્ટિમિઝમ એટલે કે સકારાત્મક સોર્સને ખોલી શકીએ છીએ. બરાબર? હવે ત્યાર પછીનો નેક્સ્ટ પોઈન્ટ આપણે જોશું. સેટલ બેક ઇન એ ચેર. સેટલ બેક એટલે કે પીઠના ટેકે બેસવું, ખુરશી પર પીઠના ટેકે બેસવું. ઇન એ ચેર એટલે કે ખુરશી પર બેસો, એટલે કે ખુરશી પર પીઠના ટેકે બેસો. એન્ડ ક્લોઝ યોર આઈસ અને તમારી આંખો બંધ કરો. હવે આપણે એક્સરસાઇઝ
આગળની કહે છે, બરાબર. એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સ. યોર સેન્સ એટલે કે તમારી, ઓલ યોર સેન્સ એટલે કે તમારી બધી ઇન્દ્રિયો સાથે, એક્સપિરિયન્સ એટલે કે અનુભવ, એટલે કે તમારી બધી ઇન્દ્રિયો, આંખ, કાન, નાક, બધી ઇન્દ્રિયો સાથેનો અનુભવ કરો. વોટ ઇટ ફીલ્સ લાઈક ટુ હેવ એચીવ્ડ સમથિંગ, કે જે કંઈક સફળતાનો, લાગણીનો અનુભવ કરાવે, બરાબર. એવી તમારે ઇન્દ્રિયોને અનુભવવાની છે. એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ્સ ઓફ રિલીફ એન્ડ ઇલેશન, અને રિલીફ એટલે કે શાંતિની લાગણીના પરિણામનું, રિઝલ્ટિંગ એટલે કે પરિણામનો આનંદ કરો. હેંગ ઓન ધ પોઝિટિવ ફિલિંગ્સ, સકારાત્મક વિચારો પર ચોટ્યા રહો. હેંગ ઓન ટુ ધ પોઝિટિવ ફિલિંગ્સ એટલે કે સકારાત્મક વિચારો તરફ ચોટ્યા રહો. એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન ટુ હિયર એન્ડ નાવ, અને બ્રિંગ ધેમ બેક એટલે કે તેઓને પાછા લાવો, વિથ યુ તમારી સાથે, તમારી જાતને સાથે રાખવાની છે, તેઓને પાછા લાવો, ઇન ટુ હિયર એન્ડ નાવ અત્યારે અને અહીં. એટલે કહેવાનો મતલબ એમ છે કે પોઝિટિવ તમારી જે લાગણીઓ છે એમાં તમે ચોટ્યા રહો અને તેઓને ફરીથી અત્યારે અને અહીં તમારી સાથે તેઓને ફરીથી પાછા લાવો. હેંગ ઓન ટુ ધ પોઝિટિવ ફિલિંગ્સ એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન ટુ ધ હિયર એન્ડ નાવ. ઓપન યોર આઈસ અગેન, ફરીથી આપણે ત્રીજી એક એક્સરસાઇઝ કરવાની છે કે તમારી આંખો છે એને ફરીથી ખોલો. અગેન મીન્સ ફરીથી. મેક શ્યોર, તમે ચોક્કસ બનો કે યુ ડુ નોટ ગેટ ઓલ ટેંગલ્ડ અપ ઇન કન્સિડરેશન, તમે ક્યાંય ટેંગલ્ડ એટલે કે અટવાયેલા હો, ક્યાંય અટવાયેલા નથી. ઇન કન્સિડરેશન, કન્સિડરેશન અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિઝોલ્વ ઇટ સેલ્ફ. ઓપન યોર આઈસ અગેન એટલે કે તમારી આંખો ફરીથી ખોલવાની વાત કરી છે. પછી આપણે મેક શ્યોર એટલે કે તમે ચોક્કસ કરો કે યુ ડુ નોટ ગેટ ઓલ ટેંગલ્ડ અપ એટલે કે તમે કાંઈ વિચારમાં ક્યાંય ગૂંચવાયેલા તો નથી ને. ઇન કન્સિડરેશન એટલે કે કોઈ સમસ્યામાં. અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિઝોલ્વ ઇટ સેલ્ફ, કે આ પરિસ્થિતિ છે પોતાની જાતે, ઇટ સેલ્ફ એટલે કે તેની જાતે કઈ રીતના રિઝોલ્વ થશે, એવા કોઈ તમે વિચારોમાં ક્યાંય અટવાયેલા તો નથી ને, કહેવાનો મતલબ એમ છે. મતલબ એ છે કે તમે એ વિચારમાં, કન્સિડરેશન એટલે કે વિચારમાં, ઓલ ટેંગલ્ડ અપ એટલે કે ગૂંચવાયેલા નથી ને, એ મેક શ્યોર એટલે કે ખાતરી કરી લો. શેની? અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિઝોલ્વ ઇટ સેલ્ફ એટલે કે સિચ્યુએશન એટલે કે પરિસ્થિતિ છે એ તેની જાતે કઈ રીતે આવે એટલે કઈ રીતે રિઝોલ્વ થશે, એ વિચારમાં તમે અટવાયેલા તો નથી ને, એની ખાતરી કરી લો. મેક શ્યોર, બરાબર. ઇટ વિલ લુક આફ્ટર ઇટ સેલ્ફ એઝ લોંગ એઝ યુ કીપ યોર ઓન એર ફર્મલી ઇન માઇન્ડ. ઇટ વિલ લુક આફ્ટર તે પછીથી, ઇટ સેલ્ફ તેની જાતે એટલે કે ઇટ વિલ લુક આફ્ટર તેની જાતે, તે પછીથી, યુ કીપ યોર એમ ફર્મલી ઇન માઇન્ડ તમારા મગજમાં તમારા ગોલને તમારે રાખવાનો છે. ઇફ યુ સ્ટે ફોકસ ઓન એ પોઝિટિવ આઉટકમ્સ, જો તમે સકારાત્મક લાગણીઓ પર ફોકસ કરશો, બહાર કાઢશો, સકારાત્મક લાગણીઓને બહાર કાઢવાના ફોકસ કરશો, તો યુ કેન થિંક મોર ક્લિયરલી તમે વધુ સારી રીતે, સ્પષ્ટ રીતે વિચારી શકશો. એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન્સ અને તમે એક સારો નિર્ણય લઈ શકશો. અહીં મેક એટલે બનાવી શકશો નહીં, પણ લેવાના અર્થમાં લેવો. વિચ કે જે કયો નિર્ણયની વાત છે? વિલ ઇવેન્ચ્યુઅલી કે જે અંતે, લીડ ટુ ધ ડિઝાયર્ડ રિઝલ્ટ કે જે અંતે તમને એક ડિઝાયર્ડ એટલે કે તમારા ઈચ્છાવાળા પરિણામ તરફ, ઈચ્છિત પરિણામ તરફ દોરી જશે. લીડ એટલે અહીં દોરી જવું. એટલે કહેવાનો મતલબ એ છે કે તમે અહીંયા જો આપણે કીધું છે ઇફ યુ સ્ટે ફોકસ્ડ ઓન એ પોઝિટિવ આઉટકમ, જો તમે હકારાત્મક લાગણીઓને બહાર કાઢશો તો યુ કેન થિંક મોર ક્લિયરલી તમે વધુ સારી રીતે વિચારી શકશો. એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન અને તમે વધુ સારો નિર્ણય લઈ શકશો. વિચ કે જે કયો નિર્ણય, એ નિર્ણય શું કરશે? વિલ ઇવેન્ચ્યુઅલી એટલે કે આખરે, અંતે, લીડ ટુ ધ ડિઝાયર્ડ રિઝલ્ટ્સ એટલે કે ડિઝાયર્ડનો અર્થ થશે કે તમારી ઈચ્છુક પરિણામ તરફ
વિલ લીડ એટલે કે દોરી જશે. આપણે હકારાત્મક વિચાર કરીએ તો આપણે ઈચ્છિત પરિણામ આપણને મળે જ છે. ઇફ ધેર કુડ બી અ નંબર ઓફ ડિફરન્ટ પોઝિટિવ આઉટકમ્સ, જો ત્યાં નંબર ઓફ હોય એટલે કે વધારે પડતા જુદા જુદા પ્રકારના હકારાત્મક વિચારો બહાર આવતા હોય પછી તેને એટલે પછી જો પછી આપણે પાછી એક શરત આપી જો આમાં એક કરતાં વધુ હકારાત્મક વિચાર આવતા હોય તો શું કરવું, તો પછી સિમ્પલી એટલે કે સરળ રીતે કોન્સન્ટ્રેટ એટલે કે ધ્યાન કેન્દ્રિત કરો ઓન વિઝ્યુઅલાઇઝિંગ વન વર્ઝન એટલે કે કોઈ પણ એક વર્ઝન તરફ આજે ધ્યાન આપો અને પછી અને અનધર વર્ઝન ટુમોરો અને બીજા વર્ઝન ઉપર પછી જો તમારામાં બે પોઝિટિવ વિચાર આવ્યો કહેવાનો મતલબ તો એ પહેલા પોઝિટિવ વિચારનું વર્ઝન છે એના આજે પૂર્ણ કરો બીજા પોઝિટિવ ઉપર કાલે ફોકસ કરો. કહેવાનો ટૂંકમાં એમ છે ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ ઇન કરન્ટલી પ્રિડિક્ટિંગ ધ ફ્યુચર. પ્રેડિક્ટિંગ અહીંયા એક નવો વર્ડ આવ્યો છે. ફરીથી સમજાવી દઉં છું કે અહીં કહેવાનો મતલબ એ છે કે અત્યારે જે એક વર્ઝન છે એના ઉપર અહીં જો લખેલું ધ્યાન પછી સાદી રીતે સિમ્પલી એટલે કે સરળ રીતે ઓન વિઝ્યુઅલાઇઝિંગ એટલે કે તમને જે પોઝિટિવ વિચારો આવે છે એમાંનું વન વર્ઝન ટુડે એટલે કે એક વિચાર ઉપર વન વર્ઝન એટલે અહીં વિચારના અર્થમાં જ લેવાનો છે. આજે તમારે ફોકસ કરવાનું છે અને અનધર વર્ઝન ટુમોરો અને આવતીકાલે બીજા ટૂંકમાં આપણા પોઝિટિવ વિચાર ઉપર તમારે વિચારવાનું રહેશે જો એક કરતાં વધુ પોઝિટિવ વિચાર આવતા હોય તો. ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ ઇન કરન્ટલી પ્રિડિક્ટિંગ ધ ફ્યુચર. આ ભવિષ્યની હાલની કરંટ એટલે હાલની ભવિષ્યની પૂર્વધારણામાં એક્સરસાઇઝ નથી. આ ભવિષ્યની હાલની પૂર્વધારણાની એક્સરસાઇઝ નથી. એટલે કહેવાનો મતલબ છે કે ભવિષ્યની પૂર્વધારણા કરવા માટેની આ કસરત નથી. ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ ઇન કરેક્ટલી પ્રેડિક્ટિંગ ધ ફ્યુચર એટલે કે ભવિષ્યની પૂર્વધારણા પ્રેડિક્ટિંગ એટલે કે પૂર્ણધારા કરેક્ટલી એટલે કે સાચી રીતે કરવાની આ એક્સરસાઇઝ નથી. બટ રેધર અ વે ઓફ ક્લિયરિંગ નેગેટિવ થોટ્સ પરંતુ ફ્રોમ યોર માઇન્ડ પરંતુ તમારા મગજમાંથી નકારાત્મક વિચારોને ક્લિયર કરીને તેનો રસ્તો બનાવવાની છે. એન્ડ ફોકસિંગ ઓન એ પોઝિટિવ સ્ટેટ અહીં સ્ટેટ એટલે રાજ્ય નહીં થાય પણ અવસ્થા થશે અને સકારાત્મક અવસ્થા પર ફોકસ કરવાનું છે. એટલે કહેવાનો મતલબ એમ છે જો અહીં આપણને કહેલું છે કે ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ ઇન કરેક્ટલી પ્રેડિક્ટિંગ ધ ફ્યુચર એટલે કે ભવિષ્યની પૂર્વધારણાને સાચી કરવાની આ એક્સરસાઇઝ નથી. બટ પરંતુ રેધર એ વે ઓફ ક્લીનિંગ નેગેટિવ થોટ્સ ફ્રોમ યોર માઇન્ડ એન્ડ ફોકસિંગ ઓન એ પોઝિટિવ પરંતુ હકારાત્મક અવસ્થા પર ફોકસ કરવાની અને એટલે ફોકસ કરવું એટલે પ્રકાશ પાડવો અને તમારા મગજમાંથી નકારાત્મક વિચારોને ક્લિયર કરવાનો રસ્તો બનાવવા માટેની આ એક્સરસાઇઝ છે. તો અહીં છે આપણો લેક્ચર છે હું પૂર્ણ કરું છું. આશા રાખું છું આપનો દિવસ શુભ મંગલમય રહે. વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.